નમસ્કાર, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। ગુજરાત સરકારે બુધવારે મોડી રાત્રે 5 IAS અને 49 IPS અને 49 IASના પ્રમોશનના હુકમ કર્યા છે, જેમાં 1996 બેચના 5 IASને અગ્ર સચિવ કક્ષાએથી અધિક મુખ્ય સચિવ કક્ષાનું પ્રમોશન જાહેર કરાયું છે। 1996 બેચના 5 વરિષ્ઠ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ભરતી આપવામાં આવી છે। આ ભરતી સાથે તેમને પે મેટ્રિક્સ લેવલ 17 મુજબ ₹2.25 લાખ ફિક્સ પગારનો લાભ મળશે। ભરતી મેળવનાર અધિકારીઓને અન્ન અને નાગરિક પુરવઠા, નાણાં, આરોગ્ય, ઉદ્યોગ, ખાણ અને ઉચ્ચ તથા ટેકનિકલ શિક્ષણ જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપાઈ છે। 2010 બેચના અધિકારીઓને પણ સચિવ કક્ષાએ ભરતી અપાઈ છે, જેમાં કચ્છ કલેક્ટર આનંદ પટેલ, અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર, ભાવનગર કમિશનર નરેન્દ્ર મીણા, તકનીકી શિક્ષક નિયામક BS તલાટી, માહિતી કમિશનર કિશોર બચાણી, પાટણ કલેક્ટર TY ભટ્ટ અને વડાપ્રધાનના અંગત સચિવ હાર્દિક શાહનો આ બેચમાં સમાવેશ થાય છે। જોકે આ જ બેચના IAS ગૌરવ દહિયા સામે અગાઉ ચાલેલી તપાસને કારણે તેમને અગાઉના એક પ્રમોશનનો લાભ મળ્યો ન હતો, તેથી તેમને હાલ પ્રમોશન મળ્યું નથી। ભરતી પામનારા 2010 બેચના અધિકારીઓને હાલ યથાસ્થિત રખાયા છે, પરંતુ આવનારા સમયમાં તેમની બદલીના હુકમ થઈ શકે છે। એની સાથે જ નવા વર્ષના પહેલા દિવસે પોલીસ બેડામાં પણ મોટા ફેરફાર થયા છે। રાજ્યના 14 વરિષ્ઠ IPS અધિકારીઓને DGP, IGP અને DIG ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવે છે। વડોદરા શહેરના પોલીસ કમિશનરની પોસ્ટને અપગ્રેડ કરી DGP ગ્રેડમાં ભરતી આપવામાં આવી છે, જ્યારે લો એન્ડ ઓર્ડર, આર્મ્ડ યુનિટ્સ અને શહેર પોલીસના મહત્વના અધિકારીઓને ઉચ્ચ જવાબદારી સોંપાઈ છે। અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં પોલીસ વહીવટ મજબૂત બને એ દિશામાં IGP અને DIG સ્તરે પણ ફેરફાર કરવામાં આવ્યા છે। ઇન્ટેલિજન્સ, SRPF અને ઇકોનોમિક વિંગ જેવા સંવેદનશીલ વિભાગોમાં કામ કરતા અધિકારીઓને પણ ઉચ્ચ ગ્રેડમાં પ્રમોશન મળ્યું છે। કેન્દ્ર સરકાર અથવા અન્ય એજન્સીઓમાં ડેપ્યુટેશન પર રહેલા અધિકારીઓને પ્રોફાર્મા પ્રમોશનનો લાભ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત રાજ્યના 28 IPS અધિકારીને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ તેમજ સિલેક્ટ ગ્રેડમાં ભરતી આપવામાં આવી છે। નવા વર્ષની શરૂઆતમાં લેવામાં આવેલા આ નિર્ણયને વહીવટી સ્થિરતા અને કાર્યક્ષમતા વધારવાના મહત્વના પગલાં તરીકે જોવામાં આવી રહ્યો છે।